ઉચ્છલ માણેકપુર ખાતે ભાજપની ભવ્ય વિજય સંકલ્પ સભા વિકાસના સંકલ્પ સાથે જનસમર્થન ઉમટ્યું. તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સભા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની પ્રેરણાદાયી ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ ઉર્જા આપી હતી. તે સાથે એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાથે અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ભાજપ સરકાર દ્વારા રાજ્ય તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલ સરગા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના સંબોધનમાં વિપક્ષ પર આંકડાકીય પ્રહાર કરતા સરકારના વિકાસલક્ષી કામોને લોકો સમક્ષ રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર માત્ર વચન નહીં પરંતુ કાર્ય દ્વારા વિકાસને સાબિત કરતી સરકાર છે. ખાસ કરી આદિવાસી વિસ્તારમાંથી માર્ગ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી. સભામાં વ્યક્ત થયેલી ઉચ્છલ વિસ્તારની ઉર્જા, જનસમર્થન અને કાર્યકરોની એકતા આવનાર ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો મજબૂત પાયો બનશે એવો વિશ્વાસ આગેવાન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ, ઉત્સાહભર્યા અને એકતાભર્યા માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી. લોકોને ફરી એકવાર વંદન કરવા માંગુ છું. સાથે સાથે બેસો, હવે વાંધો નથી ભાઈ, થાકી જશો ને તો તમે પાછા ઉભા ઉભા. કાલે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આપ્યા પાપ્યા બધા ભેગા થયેલા. અને નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મારા દેશની મહિલાઓ માટે, દીકરીઓ માટે સંસદમાં 33% અનામત માટે જે નવો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો, મારી બહેનો, મારી માતાઓ, આ કોંગ્રેસીઓ અને બધી જ પાર્ટીઓ ભેગી થઈને મહિલાઓને જે ન્યાય અપાવવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો હતો ને, એ પ્રયાસને કઈ રીતે રોકી શકાય તે માટે આ બધા જ ખોટા લોકો એક થઈને તમને સૌને મળતો હક રોકવાનું કામ આ કોંગ્રેસી, આપ, એસપી અને બધી જ પાર્ટીઓએ ભેગા મળીને કર્યું છે. आज मैं मेरे गुजरात की धरती से एक सवाल पूछना चाहता हूं कि अगर राहुल गांधी की बहन प्रियंका गांधी ये देश की सांसद बन सकती है, अगर अखिलेश यादव की पत्नी डिंपल यादव भी सांसद बन सकती है, अगर लालू प्रसाद यादव की पत्नी बिहार की मुख्यमंत्री बन सकती है, तो मेरे देश की सामान्य नारी क्यों ना ये देश के संसद में भाग लेने देश की सांसद बन सकती. कांग्रेस